જ્યારે આપણા શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધી જાય છે ત્યારે આપણે છાતીમાં દુખાવો, માથામાં દુખાવો, વારંવાર થાક લાગવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, વારંવાર ઉલટી ઉપકા થવા, હૃદયના ધબકારાઓ વધી જવા, બ્લડ પ્રેશર છે તે વધી જવું, આવી ઘણી બધી તકલીફો થાય છે. તો કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં લાવતી એક અદ્ભુત મુદ્રા બતાવું છું, જે મુદ્રાનું નામ પહેલાના ઋષિ મુનિઓના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ મુદ્રાનું નામ છે કશ્યપ મુદ્રા. કેવી રીતના કરવાની છે? લાસ્ટ બંને ફિંગરને આવી રીતના વાળી તેના ઉપર અંગૂઠો રાખી અને આ બંને ફિંગર છે તે અંગૂઠા ઉપર રાખી દેવાની છે. આ મુદ્રાનું નામ છે કશ્યપ મુદ્રા. જોઈ શકો છો, ઘૂંટણ ઉપર હાથ રાખી આંખો બંધ કરી સવારે ખાલી પેટ 15 મિનિટ અને સાંજે ખાલી પેટ 15 મિનિટ તમારે કશ્યપ મુદ્રામાં બેસવાનું છે. કુદરતી રીતે તમારું કોલેસ્ટ્રોલનું સ્તર છે તે નિયંત્રણમાં આવી જશે. કોઈ પણ પ્રકારની કોલેસ્ટ્રોલ બાબતની તમારે મેડિસિનો અથવા ઇન્જેક્શનો લેવાની જરૂર નહીં પડે. અને આયુર્વેદિકને લગતી પ્રાચીન માહિતી ગુજરાતીમાં જોવા માટે આપણા આયુર્વેદિક ગુજરાત પેજને